લાઠીમાં સંત શ્રી રવિદાસજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી। યાત્રામાં લાઠી સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરવામાં આવી હતી, જેમાં દરબારી ચોક સુધી આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રાનો મુખ્ય માર્ગ પર પસાર થઈ હતી। આ કળશ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જનકભાઈ તેમજ શહેર ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ સોની, તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। લાઠી શહેર ભાજપ દ્વારા સમર્થતા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે સિંહ સાથે વિશાલ ડોડિયા લાઠી। આજ રોજ સ્વામિનારાયણ મંદિર બીએપીએસ મંદિર થી ગુરુ રવિદાસ બાપુની 650મી જન્મ જયંતિ નિમિત્તે બીએપીએસ મંદિર થી આપણે દરબારી ચોક રામજી મંદિર સુધી કળશ યાત્રા યોજાણી, જેમાં દરેક સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સંગઠનના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા। આ યાત્રા વિશાળ સંખ્યામાં યોજાણી। યાત્રા દરમિયાન લોકોએ પુષ્પો દ્વારા સ્વાગત કર્યું, એ બદલ ભારતીય જનતા પાર્ટી આપ સૌનો ખૂબ આભાર માને છે।